જય માતાજી, આપ બધાનું સ્વાગત છે દીવ સિટીમાં. હું આવી ગયો છું દીવ સિટીમાં અને આપ જોઈ રહ્યા છો દીવ. અત્યારે અહીંનો મોસમ બહુ સરસ છે અને બહુ મજાનો. અને અહીંયા આપ જોઈ રહ્યા છો કે હું અત્યારે જઈ રહી છું ખાણીપીણી બજારમાં. અને આપ જોઈ રહ્યા છો અત્યારે અહીંયા બહુ પબ્લિક નથી, અહીંયા પબ્લિક બહુ ઓછું છે. તો શનિ રવિ અહીંયા પબ્લિક બહુ વધારે હોય છે. અને આપ જોઈએ છો આ ખાણીપીણી બજાર દીવ માર્કેટ. અહીંયા તમને સાંજે એટલું સરસ જમવાનું, નાસ્તો જે ખાવું હોય એ બધું મળી જશે. વેજ નોનવેજ જે પણ ખાવું હોય એ. અને અહીંયા જમવાનું પણ સરસ મળે છે, બધું ખાવું ગલી છે અને સરસ હોય છે અહીંયા બધું. આપ જોઈ રહ્યા છો આપ માર્કેટ. આપ જો કેટલું સરસ છે આ બધું. અને અહીંયા રાતના ટાઈમે તો એટલું ઝગમગતું એટલું સરસ થઈ જાય છે ને કે બહુ સરસ થઈ જાય છે અહીંયા શનિ રવિ એટલી ભીડ હોય છે કે અહીંયા જમવાની પણ જગા નથી મળતી. અને અહીંયાનો ટેસ્ટ પણ સારો હોય છે, બહુ મજા આવી જાય છે જમવાની. ચલો હવે हम માર્કેટમાંથી બહાર નીકળીએ, અમે જઈએ બહારલી સાઈડ. દેખો આપ કેટલું નજારો સરસ છે દીવનો. આ વાઇન શોપ છે બાજુમાં. અને સામે જે દેખાય છે એ દરિયા કિનારો છે અને સામે પાર્કિંગ છે આપ જોઈ રહ્યા છો. અને આ બીજું માર્કેટ કપડા માર્કેટ, જ્યાં લવની ભવાઈનું શૂટિંગ થયું હતું, આ એ માર્કેટ છે. આપ જોઈ રહ્યા છો બહુ સરસ માર્કેટ છે. અહીંયા ફરવાની પણ બહુ મજા આવે અને રાત્રે તો આનાથી પણ બહુ જોરદાર થઈ જાય છે. માર્કેટમાં તમે જોઈ રહ્યા છો બધું કપડાં અને બધું સરસ. આ ચોક છે દીવ ચોક અને આ સામે દીવ પાર્કિંગ છે જે આપણી ગાડી પડી છે. અહીંયા દીવની અંદર ફરવાની બહુ મજા આવી જાય દોસ્તો. અહીંયા દીવમાં ફરવા માટે કિલ્લો છે, પછી ગંગેશ્વર મહાદેવ છે જ્યાં 5 શિવલિંગ સ્થાપિત કર્યા હતા પાંડવોએ. નેક્સ્ટ પાર્ટમાં આપણે તમને એ બતાડીશું. અત્યારે આપ જોઈ રહ્યા છો દીવ માર્કેટ, જ્યાં લવની ભવાઈનું શૂટિંગ થયું હતું. ઓકે ઓલ ફ્રેન્ડ, આપ લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરતા રહેજો, તો ઘણા આવા વિડીયો નવા જોવા મળશે. જય માતાજી.